હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફાંગની ભાજીના મુઠિયા બનાવવાના છે। તમે જોઈ શકો છો ફાંગની ભાજીના પાન કંઈક આવા પ્રકારના હોય છે। તમે આને શું નામથી ઓળખો છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ઘણા લોકો આને ફાંદ પણ કહેતા હોય છે અને ઘણા ફાંગ પણ કહેતા હોય છે। આ વિસરાતી વાનગીમાંની એક વાનગી છે। ફાંગની ભાજીનો ઉપયોગ કદાચ બહુ ઓછા લોકોએ કરેલો હશે અને કદાચ ઓછા લોકો કરતા પણ હશે। આ ગામડામાં અને ફક્ત ચોમાસા દરમિયાન જ મળતી ભાજી છે। ચોમાસા પછી આ ભાજી જોવા પણ નથી મળતી, તો અત્યારે તેની ફૂલ સિઝન છે। તો તમને મળે તો આનો આપણે ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ। સ્વાદમાં ખૂબ જ સારી લાગે છે અને આને ખાવાથી આપણને શરીરમાં પણ ખૂબ જ ફાયદા થાય છે। ફાંગની ભાજીમાંથી ભજીયા પણ ઘણા લોકો બનાવતા હોય છે। મેં આજે અહીંયા મુઠિયા બનાવ્યા છે। જેમ આપણે મેથી કે દૂધીના મુઠિયા બનાવીએ છીએ તેવી જ રીતે સેમ મેથડથી આપણે અહીંયા ફાંગની ભાજીનો ઉપયોગ કરીને બનાવવાના છે। મેથી કે દૂધીના બદલે આપણે ફાંગની ભાજીનો ઉપયોગ કરીને આ મુઠિયા બનાવવાના છે। ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બન્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। મુઠિયા તમને આ ભાજી મળે તો તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે।